સસ્તા અનાજના નામે લાખો રૂપિયાની છેતરપિંડી થતા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। લાભાર્થીના ફિંગરપ્રિન્ટનો દુરુપયોગ કરી ખોટી રીતે અનાજની કૂપન કાઢી અનાજ સગી-વગી કરવામાં આવતું હતું। હાલ સમગ્ર મામલે પોલીસે 3 આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। સસ્તા અનાજની દુકાન ચલાવતા પરવાનેદારો દ્વારા ગેરરીતિ કરીને ગરીબો માટે સરકાર દ્વારા ફાળવવામાં આવતા અનાજના જથ્થાને લાભાર્થીઓને વિતરણ કરવાની જગ્યાએ येन-केन प्रकारे सगे-वगे કરી દઈને ખુલ્લા બજારમાં ઊંચી કિંમતે વેચી દેવાતું હોવાની અનેકો ફરિયાદ સામે આવી છે। ત્યારે આવો જ એક બનાવ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાવા પામ્યો છે। આ બાબતે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે સુરતના મામલતદાર મજુરા ગેટ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી કે જેમાં સરકારની NASF સ્કીમ જે રાશનની દુકાનો પર રાશન કાર્ડ ધારકોને સસ્તા ભાવે અનાજ આપવામાં આવે છે તેમાં એક દુકાન પર ગ્રાહકોને સસ્તા અનાજ આપવાનું નામે ફ્રોડ કરવામાં આવતું હતું, જેને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં આઈપીસીની કલમ મુજબ 409, 420, 467, 468, 472, 120B, 34 તથા આઈટી એક્ટની કલમ 66 મુજબ અને આવશ્યક ચીજવસ્તુઓની ધારા મુજબ 1955ના ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। જે સસ્તા ભાવે અનાજ આપવાનું જે વિતરણ થતું હોય છે તે અનુસંધાને પ્રાથમિક તપાસમાં તેઓની તેમાં એક દુકાન ઉપર જે ફ્રોડ થતું હતું તે અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવેલો છે। ત્રણેય લોકોએ પૂર્વ આયોજિત કાવતો રચીને સરકાર માન્ય જે વ્યાજબી ભાવની જે દુકાન છે તેમાં સરકારશ્રીની પરવાનગી અનુસંધાને જે દુકાન તેઓ ધારણ કરતા હતા તેમાં NFSA સ્કીમનો દુરુપયોગ કરીને પોતાના અંગત હેતુસર આર્થિક લાભ મેળવવા અનુસંધાને કાર્ડ ધારકો જે હોય જે સસ્તા અનાજના તે કાર્ડ ધારકોના બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ વગર એ જે ફિંગરપ્રિન્ટ સાથે ચેડા કરીને સરકારી સોફ્ટવેરમાં ચેડા કરીને તેઓના નામે અનાજ ઇસ્યુ કરવામાં આવેલું હતું। આ તપાસમાં એવું જણાઈ આવ્યું હતું કે આરોપી ઈશ્વરચંદ્ર રામચંદ્ર મોરિયા જેઓ રાશનની દુકાન ચલાવે છે તેઓ સરકાર માન્ય રાશન કાર્ડ ઉપર જે પ્રમાણે સસ્તા અનાજ આપવું જોઈએ તેમાં તેઓ સરકાર માન્ય સસ્તા અનાજને દુરુપયોગ કરીને રાશન કાર્ડ ધારકોનો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરીને સરકાર સાથે અને ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા। જે મામલે એક ફરિયાદી જેઓ દુકાન ઉપર આવ્યા હતા ત્યારે તેમના જ નામે કોઈ બીજાને અનાજ આપી દેવામાં આવ્યા હતા અને જ્યારે તેઓ અનાજ ખરીદ કરતા હતા ત્યારે તેઓને ઓછું અનાજ આપતા હતા તથા હાલ નવેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ફરિયાદીનું મળવાપાત્ર અનાજ ફરિયાદીના જાણ બહાર કોઈક બીજાને આપી દેવામાં આવ્યું હતું। જે મામલે ફરિયાદીએ મામલતદાર કચેરીમાં રજૂઆત કરી હતી, જે મામલે તેઓ દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કામના આરોપી અને તેમના અન્ય 2 મિત્રો જેઓ આરોપીની દુકાનમાં જ કામ કરતા હતા તેમના દ્વારા ફરિયાદીનો ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી બેકઅપ રાખવામાં આવતો હતો અને બાદમાં ફરીવાર તે જ ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરી અન્ય લોકોને અનાજ આપી દેવામાં આવતું હતું।